સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। હવે 14 લોકોથી ન્યારું છે વસન, એ જ અનાદિ ઓમકાર છે, એ જ અનાદિ સોહમ છે। સોહમ કહો યા ઓમકાર કહો, એ જ આ 14 લોકથી ન્યારું વસન છે। વસન એટલે શબ્દ, શબ્દ એટલે ઓમકાર, અને આ વસન અનાદિ છે, અને એ જ આ અનાદિ વસનને જ પરમાત્મા કહેવામાં આવે છે। અને બીજા અર્થમાં વસન એટલે બોલવું થાય, વસન એટલે શબ્દ થાય, વસન એટલે આત્મા થાય, વસન એટલે પરમાત્મા થાય। અને અનાદિ જે વસન છે એ વસન મોક્ષ મુક્તિના દાતા છે, પણ જે આત્મા દ્વારા 14 લોકની જે રચના થઈ છે એમાંથી એ જ સોહમ, એ જ આત્મા જ્યારે પરમાત્મા અનાદિ વસનમાં જ્યારે સુરતા બાંધે છે ત્યારે એ મુક્તિનો માર્ગ એને મળી જાય છે। એટલે જ ગંગામાં પાનબાઈને કહે છે કે તમે તેની કરી લો ઓળખાણ, કે 14 લોકથી ન્યારું છે વસન, તમે તેની કરી લો ઓળખાણ। આ પાનબાઈને ગંગામાં સમજાવે છે। પણ આપણે જેવા સાધકને ડાયરેક્ટ સીધું એ ન થાય। પહેલાં તો આપણે આપણી ઓળખ કરવાની છે। જે 14 લોક જેના આધારે છે, આત્માને આધારે, એ આત્માની ઓળખ પહેલાં કરવાની છે। અને એ આત્માની ઓળખ થયા પછી જે 14 લોકથી ન્યારું વસન છે એની ઓળખ પછી આપણથી થઈ શકે છે। આદિ વસનને જાણવું એટલે આત્માને જાણવું। જ્યાં સુધી આત્મા ન જણાય ત્યાં સુધી યથાર્થ વસન જાણી ન શકાય। જે પિંડ બ્રહ્માંડથી પર વસન છે એ યથાર્થ વસન કહેવામાં આવે છે, એને જ યથાર્થ વસન કહેવાય છે। અને આને જ જથાર્થ વસન પણ કહેવાય છે। જથાર્થ વસનની બોધ જેને મળી જાય, જથાર્થ વસનની શાન જે જાણી જાય, અને જોતા જ મટી જાય મનની તાણાવાણ। અને જથાર્થ એટલે યથાર્થ, યથાર્થ એટલે જેમ છે તેમ, એમાં કોઈ ફેરફાર થાય નહીં, એને યથાર્થ કહેવામાં આવે છે। જેમ છે તેમ છે, જેમ છે તેમ જાણવું, ને જેમ છે તેમ એમાં સમજીને ચાલવું, આને યથાર્થ વસનની શાન જાણી અને એમાં ચાલ્યા ગણાય। અને યથાર્થ એટલે જેમ છે તેમ, ન આવે ન જાય, આને જ યથાર્થ વસન કહેવાય। કરતા હોવા છતાં અકર્તા છે, આને યથાર્થ વસન કહેવાય। અને આ જ યથાર્થ વસન જ્યારે જાણી જઈશું ત્યારે જ મટી જાય આપણી મનની બધી જ તાણાવાણ। અને વસન થકી 14 લોક રસાણા, વસન સખી સંદાને સૂરજ। હવે વસન થકી રસાણા એટલે પરમાત્મા રૂપી પરમપિતા પરમાત્મામાંથી આત્મા પ્રગટ થાય છે, અને આત્મા થકી વસન છે, આત્મા જે વસન છે એના થકી 14 લોકની રચના થઈ, એના આધારે છે, એના થકી સંદાને સૂરજ। અને વસન થકી માયાને મેદની, અને વસન થકી વર્ષે સાસા નૂર। વસન થકી માયાને મેદની એટલે દરેક જીવસર જેટલા જીવ છે એ બધું વસન થકી પ્રગટ થાય છે। જેટલા વૃક્ષ છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, તમામ જીવો આ વસન થકી પ્રગટ થાય છે। અને પછી વસન થકી વર્ષે સાસા નૂર। હવે નૂર એટલે પ્રકાશ, જે આત્મા આપણી અંદર છે એના પ્રકાશ દ્વારા જ આપણે બધો અનુભવ કરી શકીએ છીએ। પ્રકાશ પ્રગટ થાય છે। પ્રકાશ એટલે જ્ઞાન પણ કહી શકાય, પ્રકાશ એટલે અંજવાળું પણ કહી શકાય। પણ સાચો પ્રકાશનો અર્થ જ્ઞાન છે। દેખાય છે પણ સમજાય નહીં, સમજવા માટે જ્ઞાન જોવે, એટલે સાચો પ્રકાશનો અર્થ જ્ઞાન થાય, જેનાથી આપણને સમજણ મળે। આને જ વસન થકી નૂર વર્ષે એમ કહેવાય। નૂર એટલે પ્રકાશ, અંજવાળું પણ કહી શકાય, પણ એને જાણવા સમજવા માટે જે જ્ઞાનની જરૂર પડે છે એને પણ એક પ્રકાશ કહેવાય છે। એટલે આ સંસારમાં જે કાંઈ દેખાય છે
એમાં બધાયમાં આત્મારૂપી વસન દ્વારા નૂર જે પ્રગટ થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે, એ જ સાચો નૂર છે. હવે આ જ વસનને જાણવાનું છે. ગંગામાં કહે છે કે વસન જાણ્યું એની સર્વે જાણ્યું પાનબાઈ, તેને કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ કહે છે જે વસન જાણ્યું છે એને નડે નહીં માયા કેરી સાંઈ. હવે વસન પરમાત્મા રૂપી જે વસન છે, બધાયથી ન્યારું જે વસન છે એ જાણવાની વાત છે. એ વસન જે જાણી જાય એને કરવું પડે નહીં કાંઈ. આ વસન જણાઈ જાય એની બધું જ જણાઈ જાય છે. હવે આ જાણવું એટલે કે આપણા દેહથી બધું જાણી જવું, મનથી જાણી જવું, બુદ્ધિથી જાણી જવું એમ નથી. અને જાણે છે કોણ, આનો અનુભવ કોણ કરે? તો દેહમાંથી રહેલો જે આદિ સોહમરૂપી જે આત્મા છે એ બધું જાણે છે. લૌકિક જે વસન બોલવામાં આવે છે એ લૌકિક વસન કહેવાય છે, પણ અંદર જે અખંડ ચાલી રહેલો સોહમરૂપી જે વસન છે, સોહમરૂપી જે શબ્દ છે એ જ આત્મા છે. અને એ જ સોહમ પરમાત્મા રૂપી જે વસન છે, ઓમકાર જે શબ્દ છે, આ વસનને જાણવું. અને આ જે જાણે છે એને પછી કરવું ના પડે કાંઈ. અને જે ન્યારું છે, 14 લોકથી ન્યારું વસન છે, એ વસનને જ જાણવાની ઈશારો છે ગંગામાનો. કેમ કે આત્મારૂપી વસનને જાણી લે તો સર્વે જાણ્યું ન ગણાય. કેમ કે આત્મા વસન છે એ સોહમરૂપી મંત્ર શબ્દ છે, એને જાણવાથી પરમાત્મા રૂપી વસન બાકી રહી જાય છે. એટલે આત્માને જાણવાથી સર્વે જાણ્યું ન ગણાય. ઓમકાર રૂપી સોહમ પરમાત્માને જાણવાથી સર્વે જાણ્યું ગણાય. પણ પરમાત્મા રૂપી વસન જેની જાણ્યું, યથાર્થ વસન જેની જાણ્યું, તેને જ સર્વે જાણ્યું ગણાય. જે પરમાત્મા છે એની અંદર સર્વ આવી ગયું, એમાં બાકી રહે નહીં કાંઈ. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે કેવલ જ્ઞાનની જાણકારીથી આ વસ્તુ આપણામાં ઘટિત નહીં થાય. ગુરુએ બતાવેલો ધ્યાન યોગ માર્ગ જે છે, અનુભવ કરવાની જે વિધિ છે, એ વિધિ દ્વારા સોહમને પ્રગટ કરવાનો છે. અને સોહમરૂપી આત્માથી ઓમકારરૂપી પરમાત્મામાં જ્યારે સોહમ લય પામે છે, આને ગંગામાં કહે છે અરસ પરસ એક તાર લાગ્યો. આને આરસ પરસ કહેવામાં આવે છે. અરસ એટલે આત્મા, પરસ એટલે પરમાત્મા. જ્યારે સોહમ આપણી ઘટની અંદર પ્રગટ છે, એ સોહમ જ્યારે ઓમકારરૂપી દશમ દ્વારની આરપાર જે વસન ગુજી રહ્યું છે, ઓમકારરૂપી વસન, એની અંદર સોહમ જ્યારે લય પામે છે ત્યારે એ સર્વે જાણ્યું ગણાય. ત્યાં સુધી સર્વે જાણ્યું ગણાય નહીં. અને આ જ્યારે જાણાઈ જાય છે ત્યારે એને કરવું પડે નહીં કાંઈ. અને આ અવસ્થા જ્યારે સાધકને પ્રાપ્ત થાય છે ત્યારે એને કોઈ કર્મ બાંધી શકતા નથી, અને જગતમાં પણ એને કાંઈ નડતું નથી. આ આખી વિધિ જ્યારે આપણા ઘટની અંદર પ્રગટ કરવાની છે, અને જ્યાં સુધી આ વિધિ પ્રગટ ન થાય ત્યાં સુધી મોક્ષ મુક્તિનો માર્ગ આપણા હાથમાં આવતો નથી. અને અહીંયા પહોંચ્યા પછી સર્વ સાધના મટી જાય, પછી એને કરવું પડે નહીં કાંઈ. અહીંયા ગંગામાં કહે છે જેને આ વસનને આવી રીતે જાણ્યું છે એને નળેની માયા કેરી સાંઈ. અને આત્માને જે આ અવસ્થા પ્રાપ્ત થાય છે એને મટી જાય માયા કેરો ફંદ. કેમ કે જે આત્માને પરમાત્માનો સહકાર મળી ગયો છે, પરમાત્માની સાયા જે મળી ગઈ છે, એ આત્માને માયા કશું કાંઈ કરી શકતી નથી. પણ આ બધું ઘટિત કરવા માટે સતગુરુનું શરણ જરૂરી છે, સદગુરુ કરાવવા જરૂરી છે. અને સતગુરુ વગર આ માર્ગ આપણને હાથમાં આવે એવો નથી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.